બગદાણા ગામે નવનીતભાઈ બાલદિયા પર હુમલાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે કોળી સમાજના તમામ આગેવાનો અને મહુવા તાલુકાના તમામ કોળી સમાજના સરપંચીઓની એક મીટિંગનું આયોજન મહુવાના ભૂતેશ્વર ગામે કરવામાં આવ્યું હતું અને તેમાં એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આગામી 17 તારીખ સુધીમાં જો ન્યાય ન મળે તો ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે અને જો છતાં પણ ન્યાય ન મળે તો તમામ હોદ્દેદારો પોતાના પદ ઉપરથી રાજીનામા ધરી દેશે। બગદાણાની બબાલને લઈ મહુવાના ભૂતેશ્વર ગામ ખાતે કોળી સમાજના સરપંચીઓ તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂતેશ્વર ગામ ખાતે કોળી સમાજની વાડી ખાતે બંધ બારણે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આવતી 17 તારીખે નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળે તો ભૂતેશ્વર ગામના મંદિરેથી સેવા સદન સુધી હજારો કોળી સમાજના આગેવાનો પગપાળા જઈ આવેદનપત્ર આપશે। તમામ પદાધિકારીઓ સામૂહિક કોળી સમાજના આગેવાનો અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ પદ ઉપરથી રાજીનામા ધરી દેશે। ભાજપ પ્રેરિત સરપંચીઓ પણ રાજીનામા આપી દેશે તેવી ચીમકી આ આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। બધાએ આજે એવું નક્કી કરીએ છીએ કે જો સરકાર આ બાબતે વિચારે છે પણ અમને હજી ક્યાંક એવું લાગે છે કે સરકાર દ્વારા આમાં કંઈક ઢીલાસ છે। જો તાત્કાલિક નજીકના દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આવતી 17 તારીખના રોજ મહુવા તાલુકાનો સમસ્ત કોળી સમાજ ભૂતનાથ મહાદેવ મંદિરેથી લઈ અને સેવા સદન વડલી ખાતે આવેદનપત્ર દેવામાં 11 વાગ્યે આવેદનપત્ર દેવા જવાનું છે। એટલે 17 તારીખે આપણે બધાને દરેક ગામડામાંથી આપણા સમાજના જેટલા પણ આગેવાનો છે એ બધાએ ઉપસ્થિત રહેવાનું છે, વડીલોને પણ ઉપસ્થિત રહેવાનું છે। ભૂતનાથ મહાદેવથી 11 વાગે આપણે આવેદન દેવા માટે બધા જવાનું છે। બધા સહમત છે ને? અને 17 તારીખ પછી સરકાર દ્વારા તો પણ જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ ગામના કોળી સમાજના તમામ ગામના સરપંચો જે છે 50 થી વધારે એ સરપંચો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રી આ તમામ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામું આપવામાં આવશે। તો આપણે રાજીનામા દેવા માટે તૈયાર છો ને બધા? જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય સંવિધાન। આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાસ લાગે છે, જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ
એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026 શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ. તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે. અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે. જય કોળી સમાજ.